સુરત તેમજ વલસાડ જિલ્લામાં ઇકો કારની ચોરી કરનાર તેમજ અલગ અલગ 13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચીખલીગર ગેંગના 3 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ત્રિવેણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ઇકો કારની ચોરી કરીને ઇકો વડે શહેર તેમજ વલસાડ જિલ્લામાં 13 જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો। જે અંગે નોંધાયેલ ફરિયાદ મુજબ મહારાષ્ટ્ર અને સુરત ખાતેથી બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમજ આ આરોપીઓ પાસેથી પોલીસે ચાંદીના 3 પાયલ, 3 ચાંદીના સિક્કા, 4 મોબાઈલ સહિતની વસ્તુઓનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં 16-17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ, વાપી, ભીલાડ, વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ 14થી 15 જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો। આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે। આ ઓરિજિનલ 3 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબતસિંહ જૂની, સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની। એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે। આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે। ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા। એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને 2ને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી। આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14થી વધુ ગુનાઓમાં ઘરફોડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે।